मेरे बड़े भैया ये रिक्शा चला के आए अभी। ये आ चुका है ये 2 डिब्बे हैं तेल के और ये गैस के 2 बोतल है। તમારો ભાઈ અમે હવે ખોલવાનું મુહૂર્ત કરી ચૂક્યા છે। નાની અમુક રોજડા બી થઈ ચૂક્યા છે, અમુક મોટા રોજડા છે, અમુક નાના મોટી થઈ ગઈ। વરસાદના હિસાબે વરસાદની ઋતુ બદલાઈ નહીં એટલે વરસાદ અત્યાર સુધી નથી ગયો અને ચાલુ જ છે ઓલરેડી બધે। આમ તેમ વાતાવરણમાં બી સારું છે, અત્યારે હાલમાં ઋતુ બદલાઈ નથી। तो તમારું સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલ પર, ફેસબુક પર। આગળ बढ़ીએ છીએ। હવે એ બતાવી દઉં કે હવે પાસિંગના પ્રોગ્રામ આવી ચૂક્યા છે। આજે બધું વેપાર લેવા માટે ગયા છે દાહોદ, તો બુંદી બી બાળતો આપણે મીઠાઈ સામાન લેવા ઓલરેડી ગયા છે। મનીષા તમને બતાવવાની કોશિશ કરશે। જેથી માણસો સહયોગ કરવા ઈચ્છતા હોય મંદિરના દાનમાં કરી શકે છે। જરૂરથી હું તમને કંઈ બી એનો મને કમેન્ટ કરજો, તે પ્રમાણે હું સ્કેનર મૂકવાની કોશિશ કરીશ। અને લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો। વધુમાં વધુ ગ્રુપમાં બી શેર કરજો કે અમે ગુજરાતથી આવીને આ અમારું કામ બાકી રહી ગયું તે પૂરું કરીએ છીએ। અમે બી તમારા કામ કરતા હશે, એ બી કરું છું। અમુક દોડી નાની થઈ ગઈ છે, અમુક દોડી સારી છે। બધી જમીનો બી બંજર થઈ ચૂકી, અમુક ડેટ થઈ ચૂકી। કહેવાનો મતલબ આ અનાજ પોષક તત્વ જમીનમાં નથી એટલે જેટલું ખાતર નાખીએ આપણે ફર્ટિલાઇઝર એટલું જ જોર કરે છે, બાકી કરતું નથી। જેમ આગળ હતું ઓર્ગેનિક એ પ્રમાણે નથી। હવે આ બીજ બી એવું છે કે એને બી ખાતર આપ્યા વગર જોર કરતું જ નથી। આ દોડી નાઈ બી શકે, જેટલું ખાતર આપ્યું હશે એટલું આ મોટું બને। માણસો બી દવાના થઈ ગયા, એવી રીતે ખેતી બી ખાતર થઈ ગઈ છે દોસ્તો। દવા ને ખાતર બંનેની જેમ ખાદ પડે છે, નિશ્ચિત કવણ આવી જાય। અમુક અમારે રોજા આવી મકાઈ હોય ને આ તો તોડેલી છે એટલે રોજા બી ખાઈ જાય છે અમુક। એક બાજુ નથી ભરાઈ ગઈ, એક બાજુ ભરાઈ ગઈ। અમુક આ નમી ગઈ છે, આમ નમી ગઈ એટલે એ નથી થાય। આમ સીધી રહે એને બરોબર થાય। આ સીધી હતી, અમુક આમ નમી જાય બાજુ ખાલી રહી જાય। દાણું કાણું મકાઈ છે, એનો દાણો મોટો આવે છે, પણ જરા પણ મોટો આવે છે। દોડી નાની થઈ ગઈ અમુક, અમે એવી રીતના ખોલવાનું કામ કરી દઈએ અને પછી અમે થેસરથી કઢાવશું। અમુક જગ્યાએ આવી અને દેશી મકાઈ હતી તો થતી બી થતી તો બધી છડી જતી। વરસાદ બહુ પડ્યો ને દોસ્તો, વરસાદને કારણે એવું થયું છે। વરસાદ તો આખી દુનિયામાં તો ત્રાસ મચાવી દીધો છે। જેવી રીતે આપણે કયું ગામ હશે હરિયાણામાં કેટલું બધું ત્રાસ થયું, લોકોને ઘરો બુડી ગયા। એવી રીતે આ બધું અમારે તો ડુંગરા છે, પહાડી ઇલાકો છે, તો બી કંઈ મજા નથી અનાજમાં। તો હાઇબ્રિડ નાખી દીધી એટલે મારા ભાઈ થઈ આવી ને તો આ બી નહીં થતું। એવું છે દોસ્તો, શું કરું। અને આવી રીતે પાછા બાંધીને મૂકી દઈએ ઢોરાને ખવડાવવા માટે।
આને જમાવી દઈશું કે અલગ જગ્યા પર. હવે અમે માતાજીના દિવસ જ્યારે અમે પાછળનું પણ કીધું, પાછળને દિવસે અમારે માતાજીના બેસણા હતા. માતાજીને અહીં લાવ્યા હતા, મંદિરમાં સ્થાપિત કર્યા હતા અને એની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને બેસાડ્યા હતા. હવે એ દિવસ પાછો ઉજવવાનો આવ્યો. ઉજવશું એટલે એમાં જમવાનું બી બનાવશું, ભંડારો બી થશે અને આજે લેવા બી ગયા છે. રિક્ષા હમણાં આવશે લગભગ થોડી વારથી. મેં નથી ગયો, હું અહીંયા ખોલવાના કામમાં લાગેલું છું. ઘર સાફ કામ છે, બીજું સાફ સફાઈનું બી છે. મનીષા તમને બતાવશે ઓલરેડી કે કેટલું સામાન લઈને આવ્યા છે અને મનીષા બી આવી ગઈ છે ઓલરેડી. એટલે મનીષા પહેલાં રિક્ષા આવે એટલે તમને બતાવશે કે સામાન શું શું લાવ્યા. ને ભંડારાનું તૈયારી કરી રહેશે દોસ્તો. તો પહેલેથી લાસ્ટ તક જોજો તો તમને ખબર પડશે આમાં અમે શું કરી રહ્યા છે, શું નથી કરતા. દાહોદ નથી જવાય મારાથી. તો ભાઈ નથી हाय फ्रेंड्स, तो हमारी रिक्शा आ चुकी है। ये मेरे बड़े भैया है, ये रिक्शा चला के आए अभी। ये आ चुका है। ये 2 डिब्बे हैं तेल के और ये गैस के 2 बोतल है और ये तेल है और इसमें कुछ चावल है लगता है, चावल नहीं दाल है, दाल इसमें दाल है और इसमें शायद क्या है चावल, इसमें चावल है। ये 2 डिब्बे हैं तेल के और ये भी तेल का ही डिब्बा है। ये 2 गैस की बोतल है और ये दाल है लगता है। हाँ इसमें दाल है। ये कौन है? इस सब सामान को हम नीचे उतार लेंगे एक एक करके। ये बहुत भारी होता है। ये हम वहाँ पे हलाल काम कर रहे थे, वहाँ पे मैंने अकेली ने उठाकर सीढ़ियों से ऊपर घसीटते हुए ले जाकर मेरे रूम में रख दिया था। मैंने चूल्हे पे खाना बना के थक गई थी, तो मैंने गैस आते ही मैंने उठा कर सीढ़ी पर से ऊपर घसीट कर ऊपर ले जाकर फिर चाय रखी थी मैंने। ये 2 डिब्बे हैं तेल के, तिरुपति तेल के 2 डिब्बे, सिर्फ 2 ही लगता है। इसमें दाल है, बस इतनी सी है। और भी लाएंगे, थोड़ी सी और भी लाएंगे। ये गैस को इस तरह से बांध के लाए ये लोग रुमाल से। ये सारा सामान एक एक करके उतार रहे हैं नीचे।